તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં છો? તો બધાને જય માતાજી અને બધાની નોરતાને શુભકામના. અને આજે આપણે જોઈ ગયા છીએ રામાયણ જોવાને. તમે જોઈ શકો છો મિત્રો, રાક્ષસો આવી ગયા છે અને યજ્ઞનો હવન ભંગ કરવા માંડ્યા છે. પછી આવી ગયા પડમાં રામ ભગવાન. તમે જોઈ શકો છો મિત્રો, પછી બધા વિશે મહાભયંકર યુદ્ધ થવા માંડ્યું. તમે જોઈ શકો છો મિત્રો કે રાક્ષસો સાથે ભગવાન રામ યુદ્ધ કરવા માંડ્યા છે અને હારે લક્ષ્મણભાઈ હોતન છે. અને મિત્રો પછી આપણે આવી ગયા છીએ ને જો પછી આવી ગયા છે પડમાં ખંડિયા રાજા. જેમ કે સીતાના સ્વયંવરમાં ધનુષ ભાંગવા માટે આવી ગયા છે ખંડિયા રાજા. તો તમે જોઈ શકો છો મિત્રો, દેશે દેશથી રાજા આવી ગયા છે અને ધનુષ ભાંગવા માટે સીતાનો સ્વયંવર જોવા માટે. અને સીતાનો સ્વયંવર ચાલુ થઈ ગયો છે અને ધીમે ધીમે બધા પોતપોતાનું આસન ગ્રહણ કરી લીધું છે. તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં. આ છે અમારા બેડલા ગામની પ્રખ્યાત રામાયણ. અને પછી જો આ ખંડિયા રાજા કંઈક અલગ જ છે. તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારા ગામના ખંડિયા રાજા જે ધનુષ ભંગ કરવા માટે આવ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, એ ધનુષ ભંગ કરવાની તૈયારીમાં છે. આટલી જ વાર કરતાં કરતાં ધીમે ધીમે ધનુષ ભાંગવાની તૈયારીમાં છે ભાઈ. આ ભાઈ તમે જોઈ શકો છો મિત્રો. એટલામાં લંકાગઢથી રાવણ પણ આવી ગયો છે ધનુષ ભંગ કરવા માટે. મિત્રો જોઈ શકો છો, આ અમારા બેડલા ગામનો રાવણ છે. તમે જોઈ શકો છો, અમારા ગામમાં દર નવરાત્રિએ રામાયણ રમાય છે અને રામાયણના બધા પાત્રો લેવામાં આવે છે. અને રાવણ અત્યારે આવી ગયો છે પડમાં સીતાના સ્વયંવરમાં પોતે ધનુષ ભાંગવા માટે. તમે જોઈ શકો છો મિત્રો, ભડકાની તૈયારી થાય છે. અને લંકાવતી સોનાની નગરી વાળો રાવણ અને 14 ચોકડીનો રાજ કરનાર રાજા રાવણ 10 મુખવાળો અત્યારે પડમાં ધીમે ધીમે હાલીને આવી રહ્યો હતો. તમે જોઈ શકો છો મિત્રો, ધીમે ધીમે તે આવે છે ધનુષ ભંગ માટે ને આપણે મંડી ગયા છીએ શૂટ કરો. અને મિત્રો આવા નવા વિડીયો તમારે રામાયણના જોવા હોય તો આપણા પેજને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ અને શેર કરી દેજો. અને મિત્રો જો રાવણ પણ પડમાં આવી ગયો છે ધનુષ ભાંગવા માટે, તો બોલો પ્રેમથી બજાય બોલો શ્રી રામ કી જય, ઋષ્યાવર રામચંદ્ર કી જય. જોઈ શકો છો મિત્રો, રાવણ પણ આવી ગયો છે પડમાં.